નર્મદા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ હતું ત્યારે નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે કરજણ ડેમમાંથી પાણી છોડવાના કારણે તમે તસવીરમાં જોઈ શકો છો કે કરજણ નદી છે બંને કાંઠે વહી રહી છે અને એના જ કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યો છે. સમગ્ર જે વિસ્તાર છે નર્મદા જિલ્લાનો ડેડિયાપાડા, સાગબારા, ચિકદા, ગરડેશ્વર, નાદોદ તાલુકાનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગામડામાં લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. તિલકવાડાની અંદર એક ખેડૂતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 28 જેટલા ગામો છે એને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગાસિંહ અહીંયા સ્થળ પર મુલાકાત લીધી હતી ત્યારે તમે જુઓ કે ગંગાસિંહ જે જિલ્લા કલેક્ટર છે તેમને શું કહ્યું તે વિડીયોમાં તમે જુઓ તો જિલ્લા કલેક્ટર શું કહી રહ્યા છે તે જુઓ. વહેલી સવારથી જ નર્મદા જિલ્લામાં બહુ સારો વરસાદ પડી રહ્યો છે. સૌથી વધારે ડેડિયાપાડા અને સાગબારા બાજુ વરસાદ થયો છે. નર્મદા જિલ્લાના તમામ ગ્રામજનો અને નગરજનોને વિનંતી છે કે તમે ઘરમાં જ રહો અને કારણ વગર બહાર ન નીકળો. અત્યાર સુધી અમે અલગ અલગ જગ્યાથી અમને સમાચાર મળ્યા છે અમુક રસ્તાઓ ઓવરટોપિંગના કારણે અમને બંધ પણ કરવામાં આવ્યા છે અને સતત અમારી ટીમ દ્વારા સોશિયલ મીડિયા મારફત તમામ લોકોને જાણ પણ કરવામાં આવી રહી છે. તમામ નર્મદાવાસીઓને અપીલ છે કે ઘરમાં જ રહો અને કોઈ પણ આપત્તિની પરિસ્થિતિમાં તમે કંટ્રોલ રૂમમાં સંપર્ક કરો. કાલે રાત્રે જ અમે અગમચેતીના ભાગરૂપે નર્મદા જિલ્લાના આપણે રાજપીપળા વિસ્તારમાં 80થી વધારે લોકોના શિફ્ટિંગ કરી દીધા હતા. 80થી વધારે લોકોના શિફ્ટિંગ કરી દીધા હતા અને જ્યાં જ્યાં અમને જરૂર પડે ત્યાં અમે શિફ્ટિંગ ચાલુ છે. અત્યારે કોઈ સાહેબ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને કરજણ ડેમમાંથી કેટલું પાણી? કરજણ ડેમના 6 ગેટ વહેલી સવારથી જ ઓપન કરવામાં આવી રહ્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો કરજણ ડેમના આપણે કેચમેન્ટ વિસ્તારમાં બહુ સારો વરસાદ પડ્યો છે. તિલકવાડામાં એક માણસ ફસાઈ ગયા હતા, એ રાત્રે ખેતરે ગયા હતા અને પછી વધારે વરસાદના કારણે ફસાઈ ગયા. તો અમારી ટીમને જાણ થતાં તરત જ એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. સર, માંડણ ગામમાં એક જણની જે ડૂબી ગયા હતી ડેથ થઈ છે, ટુરિસ્ટ લોકલ છે. અમને જાણ થઈ છે કાલે માંડણ ગામમાં કોઈ બહારથી ટુરિસ્ટ આવ્યા હતા અને એમની ડેથ થઈ છે. પણ મેં બધાને હું અપીલ કરું છું કે એમાં કોઈ પણ નદી નાળામાં તમે પ્રવેશ નહીં કરો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જે આપણા કોચવે છે, પુલ છે, ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. પણ બધાને અપીલ છે કે તમે તમારા ઘરમાં જ રહો અને કારણ વગર બહાર નહીં નીકળો. તો તમે જોયું કે નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગાસિંહ શું કહી રહ્યા છે ત્યારે સમગ્ર મામલાની જો વાત કરીએ તો તંત્ર નજર રાખી રહ્યું છે. પરંતુ નર્મદા જિલ્લાના જે ખાસ કરીને શહેરી વિસ્તારમાં કોઈ ખાસ તકલીફ નથી, પરંતુ જે ઊંડાણના ગામડા વિસ્તારની અંદર છે નાના મોટા કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે તેના પણ દ્રશ્યો આવી રહ્યા છે. ગરડેશ્વર તાલુકાનો જે વિસ્તાર છે ત્યાં પણ ગ્રામ્ય વિસ્તાર છે જે ખડકદા છે, ખડકદામાં પણ જે નાળું છે એના ઉપરથી પાણી જઈ રહ્યું છે. ઝરિયા પાસે પણ જે નવો પુલ બનતો હતો, નવું જે નાનકડો પુલ જે બનતો ત્યાં પણ પાણી ફરી વળ્યું હતું. એટલે કે ગામડામાં લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હજુ પણ નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જેના કારણે નર્મદા જિલ્લાનું તંત્ર કામે લાગ્યું છે. તમે વિડીયોમાં બતાવીશ કે આ જે કરજણ નદીનો નજારો છે. કરજણ નદી અત્યારે ભરપૂર પાણીથી વહી રહી છે. ધસમસતો આ પ્રવાહ છે, આ પ્રવાહ આગળ વધી રહ્યો છે અને આગળ જતા આ પ્રવાહ નર્મદા નદીમાં મળી જાય છે. એટલે કે કરજણ ડેમમાંથી જે પાણી છોડે છે અને વરસાદી પાણી છે જેના કારણે કરજણ નદી બંને કાંઠે વહી રહી છે. બીજી તરફ વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમના અત્યારે 128 મીટરની આજુબાજુ પાણીની જળ સપાટી છે. એના કારણે નર્મદા ડેમમાંથી પાણી જે હાલમાં છોડાય એવી કોઈ શક્યતા નથી, કારણ કે 10 મીટર જેટલો સરદાર સરોવર નર્મદા ડેમ ખાલી છે. પરંતુ કરજણ ડેમમાંથી જે પાણી છોડાય છે જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મળતી માહિતી અનુસાર 50 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. પરંતુ ખાસ વાત એ કહી શકાય કે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખાસ તકલીફ પડી રહી છે, કારણ કે નાના મોટા રસ્તાઓ છે તેમાં ધોવાણ થયું છે. સાથે સાથે જે કોઝવે છે એના પર પણ પાણી ફરી વળ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા હાલમાં તાત્કાલિક ધોરણે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. એટલે કે એક તરફ વરસાદનું વાતાવરણ છે, બીજી તરફ તંત્ર પણ કામ કરી રહ્યું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.